પટેલ દિનેશચંદ્ર રામજીભાઈ જયસિંહદાસ રહે વિસનગર વાળાઓ પોતાની માલિકની લેબોરેટરી વિસનગર બસ સ્ટેન્ડની સામે જે ઉમા કોમ્પ્લેક્સ ખરું એમાં ફર્સ્ટ ફ્લોર પર ધરાવે છે. તો તારીખ 27/1/2026 અને તારીખ 28/1/2026ના રાત્રિ દરમિયાન રાતના 8 થી સવારના 8 દરમિયાન ચોરી થયેલ. તો એ દરમિયાન એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ. એ ફરિયાદ અનુસંધાને અમે એમની ફરિયાદ દાખલ કરી. એમની બાયોલોજીની જે લેબ હતી એમાંથી હિમોગ્રામ મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન તથા હોર્મોન મશીન આ મળી કુલ 6,50,000નો મુદ્દામાલ કરફોડ ચોરીમાં ગયેલ. એ બાબતની ફરિયાદ લઈ અમે શરૂઆતમાં અમારી ટીમ બનાવી એના સીસીટીવી ચેક કરેલા. સીસીટીવીમાં એક સસ્પેક્ટેડ એક વ્યક્તિ જણાઈ આવેલ. ત્યારબાદ આ જે દુકાન હતી એનું કોઈ જગ્યાએ દિવાલમાં બાકુરું કે કંઈક હોલ પાડેલ નહીં, એ સિવાય ચોરી થયેલ. તો અમને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ ચાવીથી જ ખોલીને ચોરી થયેલ છે. એનું સંધાનમાં અમે અહીં લોકલ જે ચાવી બનાવનારા વ્યક્તિ હોય એની તપાસ કરી. ત્યારબાદ અમને એક લિંક મળી. એના અનુસંધાનમાં અમે ખેરાલુના રહેવાસી સથવારા હાર્દિક ભાઈ લાલજીભાઈ ને તપાસતા તેની પાસેથી 2 મશીન મળી આવેલા. એને પૂછતા આની સાથે જે અમને સ્વેટરવાળો જે વ્યક્તિ જે ઇસમ સસ્પેક્ટેડ જે સીસીટીવીમાં જણાઈ આવેલ એ બાબતે પૂછતા એને જણાવેલ કે આની સાથે અમારી સાથે એક બીજો આરોપી જે ઠાકોર અનિલજી ચંદુજી ખેરાલુવાળો હતો. ત્યાંના જે રાતે અમારી ટીમથી તપાસ કરતા ત્યાંથી પણ એક મશીન મળી આવેલ. આમ કુલ 3 મશીન એ બંને આરોપીને હસ્તગત કરી વિધિવત રીતે અટક કરી એમની પાસેથી કબજે મેળવેલ છે. આરોપીને અટક કરેલા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમને રિમાન્ડના એ તપાસ ચાલુ છે. આરોપીના રિમાન્ડ દરમિયાન એ જણાવશે તો ખ્યાલ આવશે કે બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ, અગાઉ આ બીજા આવા કોઈ કૃત્યો કે ઘરફોડ ચોરીઓ અમે કરેલ છે કેમ. એમાં જાણવા મળ્યું છે કે ઠાકોર અનિલજી ચંદુજી એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ એના પ્રોહિબિશનના અને બીજે એક ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે. આરોપીએ જે સથવારા જે હાર્દિક ખરો જે આરોપી એના પાસેથી જાણવા મળ્યું છે કે તેને અહીંયા લોકલ જ વિસનગરમાં જે ચાવી બનાવતા હોય જે શીખ સમુદાયના જ્ઞાતિના જે સમૂહ એની જોડે ચાવી બનાવેલી છે. એ આ સથવારા હાર્દિક એ પહેલાં આ જ લેબોરેટરીમાં નોકરી કરતો હતો અને એ દરમિયાન એને કંઈ હિસાબ બાબતે મંદુક થઈ ગમે તે એને ત્યાંથી નીકાળી દીધેલો. પણ આ નોકરી કરતો દરમિયાન એનો સાથી કર્મચારી જે પાર્થ હતો એનો મિત્ર થતો હોય એ એક દિવસ ત્યાં 2 દિવસ આ જે બનાવ બન્યો એના 2 દિવસ અગાઉ ત્યાં વિસનગર ખાતે આવેલો અને પાર્થ જોડે ચાવી માગેલી કે તારી એક્ટિવાની ચાવી મને આપ. આ એક્ટિવાની ચાવીની અંદર આ લેબોરેટરીની ચાવી ભરેલી હતી. એ ચાવીથી એને ચાવી બનાવી અને આ રીતે આ કૃત્યને આચરેલ છે. ચોરી એને પૂછતા અટક કર્યા બાદ પૂછતા એને જણાવેલ કે મારે શરૂઆતમાં આની સાથે જે આ ભાઈ દિનેશભાઈ ખરા એમની પાસે મારે 70,000 રૂપિયા હિસાબના લેવાના થતા હતા. વારંવાર ઉઘરાણી કરવા છતાં આપતા નહોતા. એટલે પછી અને કંટાળીને મેં આ કૃત્ય કર્યું છે એવું જણાવેલ છે તપાસમાં.